જય સ્વામિનારાયણ. ચેપ્ટર 6 11B ક્વેશ્ચન નંબર 7 કંપનીના પ્રકારો સમજાવો. હવે બહુ લાંબો સવાલ છે. જો અડધો થાય ને મોબાઈલ ગરમ થઈ જાય ને અડધો થાય તો અડધો પછી બી પાર્ટમાં આવશે ને આ એ પાર્ટ બનશે. ચલો, એમાં એ પ્રકારમાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાના આધારે કંપની આવશે અસ્તિત્વમાં, વર્ચસ્વની દ્રષ્ટિએ કંપની અસ્તિત્વમાં અને નોંધણીની સ્થાપનાની દ્રષ્ટિએ એ ચોથા પ્રકારે. મતલબમાં આ 4 પ્રકારે છે એ કંપનીના પ્રકારો આપણે પાડી શકીએ છીએ. એમાં એ લઈએ છીએ આપણે પહેલા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. બરાબર છે, ધ્યાનથી સમજો. પહેલા અર્થ સંસદ કે વિધાનસભાના ખાસ કાયદા દ્વારા, સંસદ કે વિધાનસભામાં જેને આપણે એમાં પસાર કરવો પડે છે અને ખરડો પસાર થાય એની પાસ થાય પછી કાયદો બને છે. તો સંસદ કે વિધાનસભામાં ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપનીને શું કહેવાય? ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની કહેવાય. ચલો, દાખલા તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આ ખાસ એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જે બંને છે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની છે. બીજો પ્રકાર આવી ગયો સભ્યની સંખ્યાની દ્રષ્ટિએ છે. ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ નંબર ઓફ મેમ્બર્સ, બરાબર, કેટલા મેમ્બર છે, સભ્યો છે, એના આધારે અસ્તિત્વમાં આવતી કંપની છે. એમાં પહેલું છે જાહેર કંપની, જેને આપણે પબ્લિક કંપની કહીએ છીએ. ચલો, કંપની ધારા મુજબ જે કંપની ખાનગી કંપની નથી, બરાબર છે, જે કંપની ધારા મુજબ જે કંપની ખાનગી કંપની નથી તો એ કેવી છે? જાહેર કંપની છે. ચલો, જાહેર કંપનીમાં આ બધું યાદ રાખજો, તફાવતમાં આવશે હમણાં. જાહેર અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા કેટલા? 7 સભ્યો અને વધુમાં વધુ અનલિમિટેડ, કોઈ નિયંત્રણ હોતું નથી. આગળ આપણે ભણી ચૂક્યા છીએ. ઓછામાં ઓછા છે 7, વધુમાં વધુ કોઈ નિયંત્રણ નહીં. બરોબર જોજો. શેર અને ડિબેન્ચર છે કોની? જાહેર કંપનીના શેર અને ડિબેન્ચર ખરીદવા જાહેર જનતાને શું આમંત્રણ આપી શકાય છે, ખાનગીમાં નહીં. જાહેર હું કહેતો ન્યાય આવશે તો જાહેરનું કહેતો જઈશ. આ બધું જોજો. શેર અને ડિબેન્ચર ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી, ખાનગીમાં છે. આટલો જ ફરક થાય બંનેનો. બરોબર સમજો. બરોબર છે. જાહેર કંપની છે, આટલા સમજાઈ ગયું. શેર અને ડિબેન્ચર કરીને જાહેર જનતાને આમંત્રણ આપી શકે છે, મતલબમાં જાહેર કરી શકે છે, લોકોને ખરીદવાનું આમંત્રણ આપી શકે છે. શેરની ફેરબદલી કરી શકતા, અહીંયા સુધી શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ નથી, ત્યાં છે. ખાનગી કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે. શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, શેરથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. ચલો, હવે આ બાજુ જો 3 પ્રકાર છે. જાહેર કંપનીના સભ્યોની જે જવાબદારી છે એની દ્રષ્ટિએ કેટલા પ્રકાર? 3. ખાનગી કંપનીના સભ્યોની જવાબદારી દ્રષ્ટિએ પાછા 3 પ્રકાર છે. ત્રણેયના પ્રકાર સરખા છે. ખાલી તમારે આ 3 પ્રકાર યાદ કરશો એટલે ઓલા બાકીના 3 પ્રકાર તમને એમનેમ યાદ રહી જશે. બરોબર જોજો. એમાં શેર મૂડીથી કેવી? મર્યાદિત જવાબદારી વાળી કંપની છે. કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત એટલે જ્યારે કંપની બહાર શેર પાડે છે અને જે કિંમત હોય તેને દાર્શનિક કિંમત કહેવામાં આવે છે. દૃશ્ય કિંમત છે એ પૂરતી જ એની જવાબદારી કેવી છે? મર્યાદિત છે. માનો કે 10 રૂપિયાનો શેર મેં ખરીદ્યો છે તો 10 રૂપિયા પૂરતી એ જવાબદારી મર્યાદિત બની છે. શું કીધું? કંપનીના સભ્યોની જવાબદારી તેમણે કંપનીના ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી જ કેવી હોય? એ મર્યાદિત હોય તો તેને શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવામાં આવે છે. હવે સમજાઈ ગયું. જ્યારે શેર બહાર પાડે ત્યારે જે કિંમત હોય એ દાર્શનિક કિંમત કહેવાય. ચલો, આ કંપની એટલે કઈ? જાહેર કંપનીનું કઈ? શેર મૂડીથી મર્યાદિત જવાબદારી વાળી કંપનીએ તેના નામના છેડે લિમિટેડ શબ્દ, કયો? લિમિટેડ શબ્દ છે એ લખવો પડે છે. ચલો, ઓલી પણ શું આવશે? આગળ જ્યારે ખાનગીમાં આવશે ત્યાં શું આવશે? પ્રાઇવેટ લિમિટેડ. બરાબર. તો મતલબમાં અહીંયા શું છે? બધું સરખી બાબત આગળ આવશે. આગળના મુદ્દા પર જઈએ આપણે.
પછી આવશે બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. બરાબર જોજો, કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી શું હોય? બાહેંધરી પૂરતી કેવી છે? મર્યાદિત હોય છે. ચલો શું કીધું હવે? કંપનીના સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાહેંધરી પૂરતી મર્યાદિત હોય છે. વિસર્જન, જ્યારે કંપનીના વિસર્જન થાય એ સંજોગોમાં સભ્યએ આપેલ શું હોય? બાહેંધરી. એટલી જ એના સભ્યને રકમ શું કરશે? કંપની ચૂકવવી પડશે. માનો કે 50 રૂપિયાની બાહેંધરી આપી હોય તો 50 રૂપિયાની જ રકમ એને ચૂકવવી પડે છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપની, કંપનીના સભ્યોની જવાબદારી કેવી હોય છે? અમર્યાદિત હોય છે. હવે બરાબર જોજો, કંપનીની મિલકતો કરતા જો કંપનીનું દેવું વધી જાય તો સભ્યો અંગત રીતે કેવા હોય છે? જવાબદાર છે. ખાસ કરીને ઇક્વિટી શેર ધારકો છે એના જવાબદાર બને છે. હવે કંપનીના વિસર્જનના સંજોગોમાં સભ્યોએ તેમની અંગત મિલકતોમાંથી પણ હિસ્સો શું કરવો પડે? જો કંપની ખોટમાં જાય, બરાબર, હડચામાં જાય, ડબચામાં જાય અને દેવામાં આવી જાય તો સભ્યોએ પોતાની અંગત મિલકતમાંથી પણ હિસ્સો આપવો પડે છે. ચાલો બીજું આવશે હવે ખાનગી કંપની, પ્રાઇવેટ કંપની. બરાબર જોજો, એની જ વસ્તુ આવશે. ખાનગી કંપની એટલે એવી કંપની કે જેમાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200 સુધી મર્યાદિત હોય છે. બરોબર સમજો. આગળ કેટલી હતી? યાદ રાખો. જાહેર કંપની હતી એમાં ઓછામાં ઓછી કેટલી હતી? 2. અહીંયા 7 સભ્યો. કેટલા? 7 સભ્યો હતા ઓછામાં ઓછા. અને વધુમાં વધુ અનલિમિટેડ, કોઈ નિયંત્રણ નથી. અહીંયા વધુમાં વધુ લિમિટેશન આપી દીધું છે 200 સુધીની મર્યાદિત હોય છે. ખાનગી કંપનીના શેર બદલી ઉપર નિયંત્રણ હોય છે. ત્યાં કોઈ જાહેર કંપનીમાં શેરની ફેરબદલી માટે કોઈ નિયંત્રણ, હું તફાવત બોલી રહ્યો છું, જાહેર કંપની અને ખાનગી કંપની. બરાબર સમજો. શું કીધું? જાહેર કંપનીમાં શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ હોતું નથી, એટલે ફેરબદલી કરી શકાય છે. અહીંયા કેવું છે? ખાનગી કંપનીના શેરની ફેરબદલી કરી શકાતી નથી. જાહેર જનતાને શેર કે ડિબેન્ચર ખરીદવાનું આમંત્રણ આપી શકાતું નથી. ખાનગી કંપનીમાં જાહેર જનતાને આમંત્રણ આપી શકાતું નથી, જ્યારે જાહેર કંપનીમાં આમંત્રણ આપી શકાય છે. ખાસ કંપનીના સભ્યોની જવાબદારીની દ્રષ્ટિએ એનું એ જ આવ્યું, જોઈ લો. આગળ આવ્યું તો એ 3 પ્રકાર છે. મર્યાદિત જવાબદારી વાળી કંપની એ જ વસ્તુ છે. સભ્યોની જવાબદારી ખરીદેલા શેરની દાર્શનિક કિંમત પૂરતી કેવી હોય છે? મર્યાદિત હોય છે. એ પણ આગળ આપણે કીધું કે જ્યારે કંપની શેર બહાર પાડે છે કિંમત એટલી જ પૂરતી મર્યાદિત હોય છે. નામના છેડે પ્રાઇવેટ લિમિટેડ એ લખવાનું હોય છે, ત્યાં ખાલી લિમિટેડ લખવાનું હોય છે, એટલે તમે સમજી શકો છો. બરોબર છે? એટલે 2 વસ્તુ યાદ રાખો, લિમિટેડ, પ્રાઇવેટ લિમિટેડ. બાહેંધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની, કંપનીના સભ્યોની જવાબદારી તેમને આપેલી બાહેંધરી પૂરતી મર્યાદિત હોય છે. એનું જ આવ્યું, જોઈ લો. વિસર્જનના સંજોગોમાં બાહેંધરીની રકમ જેટલી નક્કી કરી હોય એટલી જ ચૂકવવામાં આવે છે. એ પણ આપણે જાહેર કંપનીમાં એ જ વસ્તુ છે. કંપનીના નામના છેડે પ્રાઇવેટ શબ્દ લાગે છે, ત્યાં લિમિટેડ શબ્દ લાગે છે. અહીંયા બરોબર જો, વિસર્જનના સંજોગોમાં બાહેંધરીની રકમ ચૂકવવાની હોય છે. કંપનીના નામને છેડે પ્રાઇવેટ શબ્દ છે એ લખવો પડે છે. અમર્યાદિત જવાબદારી વાળી કંપની, એ પણ આગળ આવી ગયું. કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત હોય છે. કેવી હોય છે? અમર્યાદિત હોય છે. મિલકત કરતા જો લેણું વધી જાય, દેવું વધી જાય ત્યારે લેણું પણ લખી શકાય. ત્યારે સભ્યો અંગત રીતે એના શું બની જાય છે? જવાબદાર બની જાય છે. અને કંપનીના વિસર્જનના સમય, બરાબર, કંપનીના વિસર્જનના સંજોગોમાં અંગત મિલકતોમાંથી પણ હિસ્સો આપવો પડે છે. નામના છેડે કયો શબ્દ લાગશે? પ્રાઇવેટ શબ્દ લખવો પડે છે. મતલબમાં કોપી પેસ્ટ કરવાનું છે. પ્રાઇવેટની જગ્યાએ તમારે પ્રાઇવેટ લિમિટેડ છે, લિમિટેડની જગ્યાએ પ્રાઇવેટ લખવાનું છે. એટલે એટલી જ વસ્તુ અહીંયા મહત્વની છે, એ પણ સમજી શકાય એવું છે. ત્રીજું, એક વ્યક્તિની કંપની, 1 person કંપની કહીએ છીએ આપણે. એક વ્યક્તિની કંપની, 1 person. બરાબર છે? એક વ્યક્તિની કંપની એટલે એવી કંપની કે જેમાં
એક જ વ્યક્તિ એનો શું હોય? સભ્ય તરીકે હોય. એક જ વ્યક્તિ એનો સભ્ય હોય છે. બરાબર સમજો. અને આ એક વ્યક્તિ જે સભ્ય છે એ કંપનીના સંચાલક હોય. એક વ્યક્તિ જે સભ્ય છે એ કંપનીનો શું હોય? સંચાલક હોય. તેવા એક સભ્ય સાથે કરાર કરી શકે. એક જ સભ્ય સાથે એમાં કરાર કરી શકાય જેમાં તે વ્યક્તિની લેખિત સંમતિ જરૂરી છે. જોયું? એક જ વ્યક્તિ છે કંપનીની અંદર, એક જ સભ્ય છે, એ જ સંચાલક છે અને સાથે સાથે લેખિત એની સંમતિ જરૂરી છે. કંપનીની નોંધણી વખતે જ્યારે એક વ્યક્તિની કંપની હોય એમાં કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર અને નિયમનપત્ર તૈયાર કરી કંપની રજિસ્ટ્રારને શું કરવું પડે છે? રજૂ કરવું પડે છે. આ કંપનીની રચનાની જોગવાઈ 1956ની કંપની ધારામાં નહોતી. બરાબર છે. 1956નો જે કંપની ધારો આવ્યો એમાં આવી કંપનીની કોઈ જોગવાઈ નથી. એક વ્યક્તિની કોઈ કંપની હોઈ શકે જ નહીં. પણ આજે 2013ની જે કંપની ધારાની જે જોગવાઈ આવી એમાં એક વ્યક્તિની કંપની હોઈ શકે એવું દર્શાવવામાં આવ્યું. સી જોઈએ હવે. વર્ચસ્વની દ્રષ્ટિએ ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ ડોમિનેશન. બરાબર છે. ડોમિનેશન શબ્દ વપરાય છે અહીંયા. સરકારી કંપની, ગવર્મેન્ટ કંપનીની વાત છે અહીંયા. ગવર્મેન્ટ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી એટલે જે કુલ જે કંપની જે બહાર પાડે છે તે, બરાબર છે, જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા, જોજો બરાબર શબ્દ યાદ રાખો, 51% મૂડી, ઓછામાં ઓછી 51% મૂડી કેન્દ્ર સરકાર એકલાની હોય અથવા રાજ્ય સરકાર એકલાની હોય અથવા એકથી વધુ રાજ્ય સરકારો હોય અથવા કેન્દ્ર સરકાર અને એક કે તેથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને આની માલિકી ધરાવતા હોય અથવા મૂડી ધરાવતા હોય તો તેને સરકારી કંપની કહેવાય. જો એક કોણ પહેલાં કોણ આવ્યું અહીંયા? જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીની ઓછામાં ઓછી કેટલી? 51% મૂડી. 51% એટલે બહુમતી છે. બરાબર સમજો. 51% એટલે બહુમતી થાય. બહુમતી એ ખાલી કેન્દ્ર સરકાર એકલાની હોય અથવા રાજ્ય સરકારની એકલાની હોય અથવા એકથી વધુ રાજ્ય સરકારો હોય, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન ત્રણેયની સહિયારી હોય અથવા કેન્દ્ર સરકાર એટલે મોદી સરકાર અને એકથી વધુ રાજ્ય એટલે રૂપાણી સરકાર હોય, એની સાથે કોઈ રાજસ્થાનની સરકાર હોય. આ રાજ્ય સરકારો સાથે મળીને જ્યારે એની કંપની એ ધરાવતા હોય તો તેને સરકારી કંપની. અહીંયા જો દાખલા તરીકે અશોક હોટલ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ. હવે સમજાવો. 51% મૂડી, માનો કે આ કંપનીની 51% મૂડી માનો કે રાજ્ય સરકારની હોય તો એની સામે ખાનગી વ્યક્તિ હશે ને તો એનું શું કર્યું છે? પ્રાઇવેટલાઇઝેશન કર્યું, ખાનગીકરણ થયેલું છે. બરાબર? એવું બની શકે. પછી મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ, આના પૂરા નામ તમને પૂછી શકે છે. અશોક હોટલ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રોનિક લિમિટેડ, મહાનગર ટેલિકોમ નિગમ લિમિટેડ. શાસક કંપની, જેને આપણે હોલ્ડિંગ કંપની કહીએ છીએ. અર્થ જોઈએ છે કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ છે. એક્સ નામની કંપની છે એ વાય નામની કંપનીના કેટલા 50%થી વધુ શેર ધરાવતી હોય. બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર એ પણ ધરાવતી હોય. ચલો, એક્સ નામની કંપની છે, બરાબર, એ બીજી વાય નામની કંપનીના કેટલા 50%થી વધુ શેર ધરાવે છે. બરાબર છે? સમજો બરાબર. હવે કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય એટલે કોની? એક્સ નામની કંપની. આ કંપનીના સંચાલકો છે એના શેર ખરીદવા માટે બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો શું ધરાવે છે? અધિકાર ધરાવે છે. કઈ? એક્સ નામની. ચલો, ગૌણ કંપની, જેને આપણે અર્થ જોઈએ. ગૌણ કંપની એટલે એવી કંપની જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય. શાસક એટલે કઈ? એક્સ નામની કંપની. બરાબર છે? એવી કંપની કે જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક, એનું એ જ આવ્યું ઉપરનું, બરાબર, અધિકાર પણ શાસક કંપનીનો હોય તો તેને ગૌણ કંપની કહેવાય. તો આ વાય છે ને એક ગૌણ કંપની બની ગઈ. બરાબર છે? સમજો, જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની એટલે શાસક કંપની કોણ છે? એક્સ. એની સામે જે કંપનીના બહુમતી સંચાલક નિમણૂક કરવાનો અધિકાર કે શાસક કંપનીનો હોય, શાસક કંપની એટલે કોણ? એક્સ. તો ગૌણ કંપની બની વાય. ચલો, નોંધણીના
સ્થાનની દ્રષ્ટિએ આપણે રજિસ્ટ્રેશન આગળ આપણે જો ફ્રોમ ધ વ્યૂ ઓફ પોઈન્ટ ઓફ ડેમિનેશન છે ને એની જગ્યાએ આપણે રજિસ્ટ્રેશન શબ્દ લખવાનો. એમાં ભારતીય કંપની છે, ઇન્ડિયન કંપની છે, બરાબર. જો જે કંપનીની નોંધણી ભારતમાં થઈ હોય, ભારતીય કંપની ધારાના ભારતીય કંપની ધારા છે એની હેઠળ કે સંસદ કે વિધાનસભાએ પસાર કરેલ ખાસ કાયદા હેઠળ છે એ થતી હોય. ફરીથી જોઈએ, જે કંપનીની નોંધણી ભારતમાં થયેલી હોય, ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલ ખાસ કાયદા હેઠળ એની નોંધણી થતી હોય તો એ ભારતીય કંપની કહેવાય. બરાબર છે. ભારતીય કંપની છે એ જાહેર કંપની હોઈ શકે, ખાનગી કંપની હોઈ શકે કે સરકારી કંપની હોઈ શકે. બરાબર. જોજો, કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા મુજબ કે સંસદે ખાસ પસાર કરેલ કાયદા હેઠળ થતી હોય. ભારતીય જે કંપની છે આપણા દેશની જાહેર કંપની, આપણા દેશની ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. હવે આવશે વિદેશી કંપની. એનો અર્થ લે, જે કંપનીની નોંધણી એક તો ભારત બહાર થઈ હોય. બરાબર. જોજો, નોંધણી બીજા દેશમાં થઈ હોય, નોંધણી છે એ બીજા દેશમાં થઈ હોય, પણ જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય, બરાબર, સાંભળજો, તેના ધંધાનું સ્થળ પાછું ક્યાં હોય? ભારતમાં હોય. જો શું કીધું? જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય એટલે વિદેશમાં થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય એટલે જે તે દેશમાં હોય, અને તેમાં ધંધાનું સ્થળ ક્યાં હોય? ભારતમાં હોય. ભારતના કોઈ પણ એક વિસ્તારમાં એ સ્થપાયેલી હોય તો તેવી કંપનીને વિદેશી કંપની કહેવામાં આવે છે. તો મતલબમાં આપણે જોઈ શકીએ છીએ કે આટલા બધા કંપનીના પ્રકાર છે. 2 ગુણ, 3 ગુણ અને 5 ગુણ માટે એ આઈએમપી કહી શકાય આ સવાલ. તો આને જરૂર મિત્રો 2 વાર 3 વાર તમને જ્યારે તે અનુકૂળ પણ અહીંથી કોપી પેસ્ટ જ કરવાનું, જાહેર કંપની અને ખાનગી કંપની. તો વધુમાં વધુ તમે આ શેર કરજો અને સબસ્ક્રાઈબર કરાવો. અને જે કંઈ પીડીએફ છે 2-3 દિવસની અંદર 11 BAની લગભગ આ પાઠ પૂરો થાય એટલે આપણે ટોટલ 6 પાઠની આપણી BAની પીડીએફ બની જશે. તો જરૂર શેર કરજો. જય હિન્દ, જય ભારત.